નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. 2024 લોકસભાની ચૂંટણી જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો અમિત શાહ બનશે વડાપ્રધાન. યોગીની કારકિર્દી પણ પૂરી કરી દેવાશે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનો પીએમને લલકાર. વડાપ્રધાન મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માગે છે. વડાપ્રધાન મોદી વિપક્ષના તમામ નેતાઓને જેલમાં માંગે છે મોકલવા, કહ્યું કેજરીવાલે. પાકિસ્તાનને પરમાણુ બોમ્બ વેચવાની સ્થિતિ આવી ગઈ. મણિશંકર અય્યરના નિવેદન પર વડાપ્રધાન મોદીનો કટાક્ષ. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાને હરાવવા માંગતા હતા ખોડલધામના એક ટ્રસ્ટી. મતદારોને ફોન કર્યા હોવાનો ઘટસ્ફોટ. માણાવદર વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને લખ્યો પત્ર. ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આવ્યા મીડિયા સામે, કહ્યું કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી. આઈપીએલની 17મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચવામાં આવી ત્યારે આ સ્થિતિ વચ્ચે દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો. કેપ્ટન રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ થશે. મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને પોતાનો જૂનો મિત્ર અભિષેક નાયરને મળ્યો. આ મેચ દરમિયાન બંને વચ્ચે જે વાતચીત થઈ તે મુંબઈ ઇન્ડિયન્સના તમામ રહસ્યો ખોલી દીધા. એસીપી અજય રાઠોડ ફરી આવી રહ્યો છે. આમિર ખાન સરફરોશ 2ની કરી જાહેરાત. બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટે કરી નોટિસ જારી. પ્રેગ્નન્સી પર લખાયેલા તેના પુસ્તકના ટાઇટલમાં બાઇબલ શબ્દનો કર્યો ઉપયોગ. એક વ્યક્તિએ કેસ નોંધવા કરી માંગ. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.